કિલો આપો, 10 કિલો લઈ જજો. ચોખાનું કટું આલો તો લઈ જજો. સંતોરા પ્રસાદનો તો આ લોટ કોમનું જે કોમ ચાલે છે એમાં રસોડાનો ખર્ચો આપણને ઓછો નડે અને આપણે ગરીબ માણસ પણ વ્યવસ્થા લઈ શકે. ખૂબ આયા પછી તમને સંતોષ થશે એવું સુંદર બનાવ્યું છે. ભણેલા ગણેલા માણસો માટે જુનાગઢમાં એસી રૂમો છે બધા. પાલનપુરના ગ્રેનાઇટ અંદર નાખેલા છે અને રણુજા આશ્રમ બનાવ્યા અમે પણ પાલનપુરથી ગ્રેનાઇટ લઈ ગયો રાખ્યા છે. એટલે વ્યવસ્થા બહુ સરસ કરી છે. રમાપીરના નામથી પછી વિરમદાસ મહારાજ, લક્ષ્મણદાસ એ તો બધા નેના હતા ત્યાંથી મારી સાથે અને સદારામ મહારાજે લગભગ 50 વર્ષ સુધી સાથે રહી બધા સમાજની સેવા કરી. બંધારણ હતું એ દિવસે પણ હું છળી આવ્યો છું. એટલે દરેક સમાજ માટે છે, એ સમાજ માટે નહીં પણ બંધારણનો ચુસ્તપણે અમલ કરવાનો. એને જો તમે બધા ભેગા થઈને આખું પાછું કરશો ને તો જે સુખી થવાનો આપણને માર્ગ મળ્યો છે ને એમાં ડાયવર્જનમાં જતું રહેવું પડે. જો માતાજીને તો મેં કોઈ દિવસ જોયેલા નહીં, કોઈ વિડીયો કોલમાં મને બતાવ્યું એટલે મેં કીધું માતાજીની અવસ્થા થઈ ગઈ છે અને એમના મનમાં મારા માટે પ્રેમ છે તો પછી શરીર તો કોઈનું કાયમ રહેવાનું નહીં. તો જતા જતા મેં કીધું અમે ઠેર નહીં આવી ને જેઠે આવી ગયા છીએ પણ મેં કીધું મળવાનું થાય એ નિમિત્તે આ જારુખાની ધરતીને વંદન કરવાના થાય. એક વખત પૂજાજીને અમે આવ્યા હતા, પૂજાજી મંજીરા વગાડે રાખેલો એ મને જારુસાલ આવ્યા હતા વચ્ચે પણ કંઈક ગમે તે કોઈ કાર્યક્રમ હતો ને એની અંદરથી તરત હું નીકળી ગયો. એટલે મારું પરિચિત છે, તમે બધા મારા પરિચય છો, અમારા વડીલ છો. બીજું તો આપણે કંઈક કરી ન શકું સેવા પણ આપના તરફથી પાટણ આવવાનું થાય તો આશ્રમ 5 કિલોમીટર નજીક જ છે. નોરતા મારું વતન, હું ત્યાં રહું છું. બાબુ જુનાગઢ આશ્રમનું સંચાલન કરે છે, વિશ્વ ભારતીબેન રણુજા આશ્રમનું સંચાલન કરે. એ આશ્રમ વડાલી છે. તમે બધા ભાઈઓ બહેનો દીકરીઓ બધા આવો, તમારા પગલાં થશી તો હજુ છે હું કહો સારું. આપણે બધા એક જ છીએ અને એક ઘેરથી આવ્યા છે ને આપણે બધાની એક ઘેર જવાનું. હું તો આધ્યાત્મિક લાઈનનો માણસ છું. મેં હજારો દિવસનું તપ કરેલું. 31 દિવસ સુધી 50 ગ્રામ પાણી પર હું રહેલો છું ચાલવાનો. મેં ટેસ્ટ એન્ડ ટ્રાય કર્યો મારા જીવનમાં કે माटी के बंगले में बोलता नर कौन था, माटी तो कुछ बोले नहीं, फिर उसके अंदर कौन था, किसी ने कथा व्याख्यान विचारे पढ़ता शास्त्र कौन था, आज किसी को आवे नहीं तो आप मच गलंदर कौन. તો આવું ભગવાને સુંદર આપણા માણસનું જીવન આપ્યું છે અને માયા તો દરેકને છે જ. કોઈ એવું નથી કે જે માયાથી રહિત હોય. કોઈ બાળ ગોપાળવાળો હોય, કોઈ ત્યાગી હોય, વૈરાગી હોય, પણ રોટલો તો બધાને બેન દીકરીનો ઘરેલો જ ખાવાનો છે ને. ત્યાગી વૈરાગી સંન્યાસી હોય, બાપુ જ આપણો સંન્યાસી છે પણ સેવામાં રોટલી તો બેન બનાવીને જ હાલે. એટલે સંસાર મોટો સાગર છે અને એમાંથી નીકળેલા આપણે બધા પરચુણો, કોઈ દેશણ, કોઈ માસલો એવો બધો. એટલે આપણે સમુદ્રની તો હળો ન કરી શકીએ પણ અંદર આપણે બધા શાંતિથી હળી મળી રહીએ, વ્યસનોથી દૂર રહીએ, કુરિવાજોથી દૂર રહીએ. રામદેવજી મહારાજનું મંદિર બનાવ્યું છે તો આપણે સવાર સાંજ બધાના આવીએ તો ઘરની અંદરથી પરિવારમાંથી એક સભ્યને ટેવ પાડી દઈએ કે ભાઈ આજે હું નથી જવાનો. તે એમ કરીને બીજાને ટેવ પાડવા માટે કે ભાઈ હું બહાર જાઉં છું તો બેબી હોય, દીકરો હોય તો તે બેટા લે તો બીજો માપીને કરીએ. એમ કરતાં કરતાં એ પણ ટેવાઈ જાય. ઘરમાં આપણે દીવો કરતા હોય તો આપણે દીકરાની વહુ હોય ને હાવું ઉમરનો ખરખાઈ ના આવતી હોય તો એ
હું તો બધું હાહુ જ રોટલા કરવા બે અને કે બેટા